ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી અને મરચાંનું શાક. તો એના સારું આપણે આ પલાળેલી મેથી લીધી છે, જે આખા મેથીના દાણા હોય. તો 1 કપ જેટલી લીધી છે આપણે પલાળેલી. અને મરચાં તો આપણે 6 મરચાં લીધા છે, 6 થી 7. તો મરચાં આ રીતના આપણે મોટા આવે એ લીધા છે. અને દહીં તો અડધો કપ જેટલું આપણે દહીં લીધું છે. અને 2 ચમચી ચણાનો લોટ કે બેસન કંઈ પણ તમે લઈ શકો એમ. અને લીલા ધાણા થોડાક લીધા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને ધાણા જીરું અડધી ચમચી, થોડીક હળદર અને લસણ. તો લસણ આ રીતે આપણે 3-4 કળી આ રીતે સુધારીને લીધી છે. અને તમારે લસણ ન નાખવું હોય તો ખાલી જીરું નાખીને વઘાર કરી શકો એનો એમ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. તેલ ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં મરચાં આપણે સુધારી લેવું. તો આને આપણે ગોળ ગોળ સુધારશું. આ રીતે કાઢી ને ગોળ કાપી લેવું. મરચાં આપણે ધોઈને જ લીધા છે. આ રીતના આપણે કાપી લેવું. તો મરચાં આપણે આ રીતે કાપી લીધા છે. તીખા મોરા મરચાં તમે તમારા હિસાબે સેટ કરી શકો એમ. કે આ મરચાં બહુ તીખા નથી હોતા એટલે આપણે આ લીધા છે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં પહેલાં લસણ નાખશું. થોડુંક લાલ થવા દેવું લસણને. તો એમાં આપણે નાખીશું મરચાં. થોડીક વાર તેલમાં શેકી લેવાના મરચાંને. હવે આમાં આપણે નાખી દઈએ ચણાનો લોટ. આ રીતે મરચાં સાઈડમાં કરી પછી આપણે તેલમાં લોટ નાખી દઈએ એટલે તેલમાં શેકાઈ જાય. હળદર નાખી દઉં ને ધાણા જીરું. તો એમાં આપણે નાખી દઉં આ મેથી પલાળેલી, મેથીના દાણા. આમાં આપણે મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. થોડાક ધાણા નાખી દઈએ પહેલાં. થોડીક વાર મેથીને આમાં પાકવા દઈએ મરચાં ભેગી. વચ્ચે વચ્ચે હલાવતા રહે. જરૂર પડે તો તમે પાણીનો છટકરો નાખી શકો. થોડીક વાર પકાવી લઈએ. તો આને આપણે 3 થી 4 મિનિટ પકાવી લીધી મેથી. તો પલાળેલી મેથી હોય એટલે એને પાકતા વાર નહીં લાગે, એકદમ સરસ થઈ જાય એમ આ રીતની. હવે આપણે એમાં નાખી દઈશું દહીં. અને મિક્સ કરી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. એકદમ બરાબર મિક્સ કરી દઈશું.
ધાણા નાખી દઉં. આ રીતનું આપણે પાણી એમાં નાખ્યું જ નથી આપણે, તો ગેસ હવે બંધ કરી દે. તો શિયાળામાં શાક ખાવાની મજા આવે. તમે બપોરે બનાવી હગો કે રાત્રે બનાવી હગો, રોટલાઈ રહી. ને મેથી એકદમ કડવી સેજઈ નહીં લાગે તમને, આ પલાળેલી મેથી છે ને એટલે. આને આપણે કાઢી લેવું. તો તૈયાર છે આપણું મેથી દાણા અને મરચાંનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ મેથી દાણા અને મરચાંનું શાક.